નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુર્જરી જ્ઞાન ગંગા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 ગુજરાતી કાવ્યવન વૈષ્ણવજન એ આપણે આજે લઈને આવ્યા છે. એના વિશે આપણે સમજૂતી આપીશું. હવે આપણે ધોરણ 10 ગુજરાતી કાવ્ય 1 વૈષ્ણવજન એની આપણે સમજૂતી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે કોઈ પણ વસ્તુની સમજૂતી જોવા માટે સૌથી પહેલાં આપણે શીર્ષક સમજવું ખૂબ જ જરૂરી છે. જો શીર્ષક સમજશો તો નીચે તમને જલ્દી સમજ આવી જશે. વૈષ્ણવજન, વૈષ્ણવ એટલે સજ્જન અને જન એટલે માણસ. એટલે કે સજ્જન વ્યક્તિ કેવો હોવો જોઈએ એના લક્ષણો આપણને નરસિંહ મહેતાએ આ કાવ્યની અંદર દર્શાવ્યા છે. એટલે અહીંયા તો આપણને શીર્ષકનો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. વૈષ્ણવ એટલે સજ્જન અને જન એટલે માણસ. એટલે કે એક સારો વ્યક્તિ કેવો હોવો જોઈએ. એટલે કે એવું નથી કે ભાઈ કોઈ સાધુ કપડાં પહેર્યા હોય કે એની વાત કરવામાં નથી આવતી, કોઈ વૈષ્ણવ ધર્મ પાળતું હોય એની વાત કરવામાં નથી આવતી, કોઈ પર્ટિક્યુલર ભગવાનમાં માનતું હોય એની પણ વાત કરવામાં નથી આવી. અહીંયા ને ખાલી સજ્જન વ્યક્તિ, હરિનો માણસ, ભગવાનનો માણસ કેવો હોવો જોઈએ એના લક્ષણ આપણને નરસિંહ મહેતાએ આ કાવ્યની અંદર દર્શાવ્યા છે. હવે આપણે થોડોક પરિચય નરસિંહ મહેતા વિશે રહીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર પહેલી કૃતિ આપણી નરસિંહ મહેતાની છે. એવી જ રીતે તમે ધોરણ 9ની અંદર પણ સાંજ સમયે સાંભળ્યો એ કૃતિ પણ નરસિંહ મહેતાની ભણી ચૂક્યા છે. આપણને ખબર જ છે કે નરસિંહ મહેતાને આપણે આદિકવિ તરીકે ગુજરાતી સાહિત્યમાં ઓળખીએ છીએ. આદિકવિ તરીકે એને ઓળખીએ છીએ. આપણે જોઈએ છીએ આ બધા જે હું બોલી રહી છું એ બધા જ એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબમાં પૂછાય છે. પછી બીજી વસ્તુ કે નરસિંહ મહેતાના પદ આજે પણ લોકકંઠે પ્રભાતિયા તરીકે જાણીતા છે. નરસિંહ મહેતાએ તેમના પદની રચના સૌથી વધારે કયા છંદમાં રચના કરી હતી? ઝૂલણા છંદની અંદર કરી હતી. આ બધા જ એક વાક્યની અંદર પૂછાય તો આપણને નરસિંહ મહેતા વિશે આટલો પરિચય હોવો જોઈએ. હવે આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમની કર્મભૂમિ જુનાગઢ. એટલે કે નરસિંહ મહેતાની જન્મભૂમિ ભાવનગર જિલ્લાના તળાજા ગામ અને કર્મભૂમિ જુનાગઢ. એટલે અહીંયા જન્મભૂમિ અને કર્મભૂમિ બંને અલગ થાય છે. કર્મભૂમિ એટલે કે જ્યાં ક્રિયા કરી હોય, પોતાનું કામ કર્યું હોય જીવન નિર્વાહ માટે, એને કહેવાય કર્મભૂમિ. તેમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી. તેઓ આદિ કવિ તરીકે જાણીતા છે. અહીંયા લાઈન કરવાની છે કે તેઓ આદિ કવિ તરીકે જાણીતા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો લાઈન કરજો. તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે. તેમની શામળશાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી ચિત્રાત્મક કાવ્ય રચનાઓ છે. એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. અહીંયા પણ લાઈન કરજો. આ બધું જ એક વાક્યની અંદર પૂછી શકાય. ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચનાઓ છે. એમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે. ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે. વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. જો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક પ્રશ્ન બને છે કે વૈષ્ણવજન પદ સૌથી વધારે કોને પ્રિય હતું? તો વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. આજે પણ આશ્રમ રોડ ઉપર આવેલી એમની સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં આજે પણ રેટિયો કાતા વૈષ્ણવજન ભજન અથવા પદ એ ગવાતું હોય છે. આ પણ યાદ રાખવાનું છે કે વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. એ કારણે ગુજરાત બહાર, ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું છે. આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહીએ છીએ એના લક્ષણો બતાવવામાં આવ્યા છે. જો હવે લક્ષણો ચાલુ થાય છે. શું કહે છે? જે બીજાનું દુઃખ જાણે, કોઈની ઉપર ઉપકાર કરે, છતાં મનમાં અભિમાન ન રાખે, બધાને માન આપે, કોઈની નિંદા ન કરે, મન વચન કર્મથી શુદ્ધ હોય, બધા તરફ સંભાવ રાખનાર હોય, પર સ્ત્રીને માતની દ્રષ્ટિએ જુએ, અસત્ય વચન ન બોલે, બીજાના ધનને હાથ પણ ન અડાડે, મોહ માયા ત્યાગી દીધા હોય અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યા હોય, લોભ કપટ કામ ક્રોધ રહિત હોય તે ખરો સજ્જન. એવા માણસના દર્શનથી આપણી એકોતર પેઢી તરી જાય છે. વૈષ્ણવજનનો સાહિત્ય પ્રકાર પદ છે. હવે તમને એવું થશે પદ એટલે શું? તો પદ એટલે કે મધ્યકાળનું ઉર્મી કાવ્ય હોય ને
એને પદ કહેવામાં આવે છે. હવે તમને એવું થશે ઉર્મી કાવ્ય એટલે શું? તો ઉર્મી કાવ્ય એટલે કે કલ્પના પ્રધાન કાવ્ય, જેની અંદર કોઈ હકીકત ના હોય પણ કલ્પના કરી અને એની રચના કરવામાં આવી હોય તો એને કહી શક્યું ઉર્મી કાવ્ય. એટલે કે મધ્યકાળનું ઉર્મી કાવ્ય એટલે પદ, જે વૈષ્ણવજનનો સાહિત્ય પ્રકાર છે. હવે આપણે અહીંયા વૈષ્ણવજન પદ શરૂ કરીશું. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. જો વૈષ્ણવજન, વૈષ્ણવ એટલે સજ્જન, જન એટલે માણસ, એટલે કે સારો માણસ, સજ્જન માણસ, આપણે તેને રે કહીએ. કોને? જુઓ, પહેલું જ લક્ષણ છે જે પીડ પરાઈ જાણે રે. પીડ એટલે દુઃખ, પરાઈ એટલે બીજાનું દુઃખ. જે બીજાનું દુઃખ જાણે છે, બીજાનું દુઃખ જોઈ પોતે દુઃખી થાય છે, એને કહીશું આપણે વૈષ્ણવજન. પર દુઃખે ઉપકાર કરે. પર દુઃખે એટલે કે પર એટલે બીજાનું, બીજાના દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. જો પહેલું જ લક્ષણ અહીંયા આપણને વૈષ્ણવજનનું બતાવે છે કે જે પીડ પરાઈ જાણે રે. પીડ એટલે કે દુઃખ અને પરાઈ એટલે કે બીજાનું, બીજાનું દુઃખ પોતે અનુભવે છે અને પોતે દુઃખી થાય છે. પર દુઃખે ઉપકાર કરે. જે સજ્જન વ્યક્તિ હોય શું કરે છે? પર દુઃખે એટલે કે બીજાના દુઃખે એને મદદ કરે છે, એની ઉપર ઉપકાર કરે છે, તોય મન અભિમાન ન આણે રે. તોય એ સહેજ પણ મનમાં અભિમાન આણતો નથી કે મેં આ વ્યક્તિની મદદ કરી છે, કે એવી કોઈ જાહેરાત પણ એ સજ્જન વ્યક્તિ કરતો નથી. એના મનમાં સહેજ પણ અભિમાન હોતું નથી. સકળ લોકમાં સહુને વંદે. સકળ, સકળ એટલે સમગ્ર, અને બીજો સમાનાર્થી શબ્દ થશે બધું, એટલે કે સમગ્ર લોકમાં સૌને વંદે. વદે એટલે કે વંદન કરે. જે સજ્જન વ્યક્તિ હોય છે એ સમગ્ર જગતમાં સૌને વંદન કરે છે. નિંદા ન કરે કેની રે, એટલે કોઈની પણ નિંદા કરતો નથી. જે સજ્જન વ્યક્તિ હોય છે એના માટે બધા જ એક સમાન છે. સકળ લોકમાં એટલે કે સમગ્ર લોકની અંદર એ સૌને વંદન કરે છે, એના માટે કોઈ કોઈના તરફ ભેદભાવ હોતો નથી. અને નિંદા ન કરે કેની રે, નિંદા ના કરે એટલે કે કોઈની પણ તે સજ્જન વ્યક્તિ કોઈની પણ નિંદા કરતો નથી. વાચ કાચ મન નિશ્ચલ રાખે. જો અહીંયા શું કહે છે? વાચ. વાચ એ તળપદો શબ્દ છે. વાચ એટલે વાચા, જેનો શબ્દ થાય વાણી. કાચ, કાચ એટલે ચારિત્ર, અને મન એટલે મન. નિશ્ચલ એટલે કે નિર્મલ, સ્વચ્છ. જે સજ્જન વ્યક્તિ છે એનું વાચ, કાચ, મન એ ત્રણેય વસ્તુ શું હોય છે? નિર્મળ હોય છે, એટલે કે સ્વચ્છ હોય છે. એની વાણી, એનું ચારિત્ર અને એનું મન એટલું જ પવિત્ર અને એટલું જ સ્વચ્છ હોય છે. કોઈના પ્રત્યે પણ દ્વેષભાવ કે ઊંચ નીચ કશું જ હોતું નથી. અને જે એના મનમાં હોય છે એ જ એની વાણીમાં હોય છે. ધન ધન જનની તેની રે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 વાર વાપરવામાં આવ્યું છે ધન ધન. ધન ધન એટલે ધન્ય છે. કોને? જનની એટલે માતા. તેવી માતાને ધન્ય છે જેને આવા વૈષ્ણવજનને જન્મ આપ્યો છે અને આવા સારા સંસ્કારો આપ્યા છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે. સમદ્રષ્ટિ એટલે કે સમાન દ્રષ્ટિ. તૃષ્ણા, તૃષ્ણા એટલે કે ઈચ્છા. ત્યાગી એટલે ત્યાગ કરવો. સજ્જન વ્યક્તિ કેવો હોય છે? સમદ્રષ્ટિ હોય છે, સમાન દ્રષ્ટિવાળો હોય છે. બધા પ્રત્યે કેવી દ્રષ્ટિ રાખે છે? સમાન દ્રષ્ટિ રાખે છે. અને તૃષ્ણા ત્યાગી. તૃષ્ણા ત્યાગી એટલે કે પોતાની ઈચ્છાઓનો એ ત્યાગ કરે છે. પરસ્ત્રી જેને માતરે એટલે કે જે સજ્જન વ્યક્તિ છે એના મતે પરસ્ત્રી એટલે કે જે પારકી સ્ત્રી છે એ જેના માટે શું છે? માતા સમાન છે. એ માતાઓને આદર આપે છે, એને રિસ્પેક્ટ કરે છે. જીહવા થકી અસત્ય ન બોલે. જીહવા એટલે જીભ. જીભ થકી એ ક્યારે અસત્ય બોલતો નથી. પરધન નવ જાલે હાથ રે. પરધન એટલે કે પારકું ધન એ ક્યારે હાથમાં લેતો નથી કે હાથમાં પકડતો નથી. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. જુઓ, મોહ, મોહ એટલે લાલચ, અને માયા સજ્જન વ્યક્તિ હોય છે એને શું હોય છે? મોહ માયા વ્યાપતી નથી. અને દ્રઢ, દ્રઢ એટલે કે મક્કમ. વૈરાગ્ય, વૈરાગ્ય એટલે કે પોતાની ઈચ્છાઓનો ત્યાગ
કરવો જેના મન મારે. એટલે શું કહે છે? મોહ માયા એટલે કે ક્યારેય સજ્જન વ્યક્તિ હોય એ લાલચ કે મોહ માયા એના ઉપર વ્યાપતી નથી. એને કોઈ પણ વસ્તુની, પૈસાની કે વ્યક્તિની કે કોઈ લાલચ હોતી નથી. અને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે એટલે કે એના મનમાં દ્રઢ વૈરાગ્ય, પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરવા માટે મન મક્કમ હોય છે અને એ પોતે સાદું જીવન જીવતા હોય છે. રામ નામ શું તાળી રે લાગી. રામ નામ શું તાળી રે લાગવી એટલે કે ભક્તિમાં લીન થઈ જવું. સકળ તીરથ તેના તન મારે. જો રામ નામ શું તાળી રે લાગી એટલે કે જે સજ્જન વ્યક્તિ હોય છે એ હંમેશા પોતાનો ટાઈમ મળે એટલે એ ભક્તિમાં લીન થઈ જાય છે. એવા વ્યક્તિઓના સકળ તીરથ તેના તન મારે. સકળ એટલે સમગ્ર, તીરથ એટલે તીર્થ. આવા વ્યક્તિ જે આવા લક્ષણો ધરાવતા હોય, વૈષ્ણવજનના લક્ષણો ધરાવતા હોય, એવા વ્યક્તિમાં સમગ્ર તીર્થ એના તનમાં છે. તન એટલે કે શરીર. બધા જ તીર્થનું પુણ્ય તેના શરીરમાં રહેલું હોય છે. લોભીને કપટ રહિત છે. જો વણ લોભીનો વિરોધી લોભી. વણ લોભીને કપટ રહિત છે. કામ ક્રોધ નિવાર્યા રે. કેવો છે સજ્જન વ્યક્તિ? વણ લોભી છે. એટલે કે એનામાં કોઈ પણ જાતનો લોભ રહેલો નથી કે ભાઈ એક વસ્તુ આવી તો બીજી વસ્તુ ભેગી કરું, તો બીજી વસ્તુ આવી તો ત્રીજી વસ્તુ ભેગી કરું. એવો કોઈ લોભ, એને કોઈ સંગ્રહ કરવાનો લોભ હોતો નથી. ને કપટ રહિત છે. કપટ એના મનમાં કોઈના પણ પ્રત્યે કોઈ જ કપટ હોતું નથી. એ કપટ રહિત છે. કામ ક્રોધ નિવાર્યા રે એટલે કે સજ્જન વ્યક્તિએ પોતાનો જે ક્રોધ હોય એને પણ કંટ્રોલ કરે છે અને ક્રોધ નિવારે છે. એટલે કે બધાની સામે ક્રોધ કરી અને સંબંધો બગાડતો નથી. એના ઉપર સંયમ રાખે છે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા. ભણે એટલે મોસ્ટ આઈએમપી. ભણેનું તળપદો શબ્દ છે. ભણે એટલે આવશે કહે. કહે નરસૈયો તેનું દર્શન કરતા. કુળ એકોતર તાર્યા રે એટલે કે નરસિંહ મહેતા નરસૈયો કહે છે. શું કહે છે? આવા વૈષ્ણવજનના લક્ષણો ધરાવતા વ્યક્તિના ખાલી જો દર્શન કરવામાં આવે તો પણ આપણા કુળ ઇકોતર ત્યાર્યા રે એટલે કે ઇકોતર કુળનો ઉદ્ધાર થઈ જાય છે. અહીંયા આપણને નરસિંહ મહેતાએ સરસ વૈષ્ણવજનના લક્ષણો આપણને દર્શાવ્યા છે, જે લેવામાં આવ્યું છે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો પેપરમાં હાર્ડ કરવા માટે એવો પ્રશ્ન પૂછાય છે કે વૈષ્ણવજનનો પરસ્પર સંબંધ જણાવો. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વૈષ્ણવજનનો પરસ્પર સંબંધ એટલે શું? તો પરસ્પર સંબંધ એટલે કે એક કૃતિ છે એ શેમાંથી લેવામાં આવી છે? જેને કહેવાય પરસ્પર સંબંધ, જે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી લેવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું વૈષ્ણવજન પદ કમ્પ્લીટ થાય છે. આની અંદર જો તમને કોઈ વધારાના પ્રશ્નો જે બોર્ડની એક્ઝામમાં પૂછી શકાય તેવા જોઈએ તો મને કમેન્ટ બોક્સમાં જરૂર લખો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.